જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય વ્યક્તિક કર આયોજન અને સંચાલનમાં યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન. દાખલા નંબર 8 શ્રી મયંક પરમાર, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2016માં પૂછાયેલ છે, તેનો ઉકેલ. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. શ્રી મયંક પરમાર 4 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે. આકારણી વર્ષ 2026-27 માટે શ્રી મયંક પરમારની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરો. વિગત: મકાન એ, મકાન બી, મકાન સી અને મકાન ડી છે. મ્યુનિસિપલ ભાડું વાર્ષિક આપણને આપેલું છે 70,000, મકાન એ નું, મકાન બી નું 42,000, મકાન સી નું 60,000 અને મકાન ડી નું 72,000. ત્યારબાદ વાજબી ભાડું આપ્યું છે મકાન એ નું 65,000, મકાન બી નું 40,000, મકાન સી નું 65,000 અને મકાન ડી નું 60,000. પ્રમાણિત ભાડું છે મકાન એ નું 67,000, મકાન બી નું 50,000, મકાન સી નું 60,000 અને મકાન ડી નું પણ 60,000. મળવાપાત્ર ભાડું છે મકાન એ નું 72,000, મકાન બી નું 36,000. સી અને ડી ની કોઈ વિગતો આપેલી નથી. મ્યુનિસિપલ કરવેરા છે મકાન એ ના 2.5%, મકાન બી ના વાજબી ભાડાના 2.5% લેખે આપણે કરવેરા ધ્યાનમાં લેવાના છે. ત્યારબાદ આપણને આપ્યું છે મકાન સી નો કરવેરા 3,000 અને મકાન ડી ના 20%. મકાન લોન પર વ્યાજ મકાન એ ના 40,000, મકાન બી ના 17,000, મકાન સી ના 8,000 અને મકાન ડી નું વ્યાજ છે 32,000. મકાન ખાલી રહ્યાનો સમય મકાન એ 1 માસ માટે ખાલી રહ્યા છે. મકાન બી, સી અને ડી ની કોઈ વિગત નથી. મૂડીકૃત વ્યાજ છે મકાન એ નું 60,000, મકાન બી નું 5,000, મકાન સી નું 8,000 અને ડી ની કોઈ વિગતો નથી. બાંધકામ પૂરું થયાનું વર્ષ છે મકાન એ નું 22-23, બી નું 20-21 અને સી નું 21-22, જ્યારે ડી ની કોઈ વિગતો આપેલી નથી. મકાનનો ઉપયોગ આપ્યો છે. મકાન એ સ્વરહેઠાણ માટે છે, મકાન બી ધંધા માટે ભાડે આપેલ છે, મકાન સી અંગત ધંધા માટે છે અને મકાન ડી છે એ અંગત રહેઠાણ માટે છે. જ્યારે વધારાની માહિતીમાં મકાન એ ના મ્યુનિસિપલ કરવેરા અને મકાન લોન પર વ્યાજ ચૂકવેલ નથી આવી વિગત હોય તો પણ આપણે તેનું કરવેરા અને લોનનું વ્યાજ ધ્યાનમાં લેવાનું છે. એવી જ રીતે મકાન બી માં પણ મ્યુનિસિપલ કરવેરા અને મકાન લોન પર વ્યાજ માલિકે ચૂકવેલ છે તો ધ્યાનમાં લેવાનું છે. મકાન સી ના મ્યુનિસિપલ કરવેરા ચૂકવેલ છે અને મકાન લોન પર વ્યાજ ચૂકવેલ નથી, પરંતુ મકાન સી એ અંગત ધંધા માટે હોવાથી આપણે ધંધા વ્યવસાયની આવકમાં ધ્યાનમાં લેવાનું છે, એટલે મકાન સી ની એક પણ વિગત ધ્યાનમાં નથી લેવાની. જ્યારે મકાન ડી ની લોન 2020માં લીધી હતી તો મકાન ડી નું લોન પરનું વ્યાજ ધ્યાનમાં લેવાનું છે, પણ મૂડીકૃત વ્યાજની ગણતરી કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આ છે દાખલાની રકમ. તો દાખલામાં આપણે મકાનનો ઉપયોગ જોઈએ તો મકાન એક સ્વર રહેઠાણ માટે ભાડે આપેલ છે, એટલે કે એને આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની છે બધી જ વિગતો. મકાન બી ની પણ ધંધા માટે ભાડે આપેલ હોવાથી વિગતો ધ્યાનમાં લેવાની છે, પરંતુ મકાન સી એ અંગત ધંધા માટે ઉપયોગમાં લીધેલ હોવાથી આપણે તેની ગણતરી ધંધા વ્યવસાયની આવક માટે ધ્યાનમાં લેવાની છે, એટલે અહીંયા મકાન સી ની એક પણ વિગત આપણે ધ્યાનમાં લેવાની નથી. જ્યારે મકાન ડી છે એ અંગત રહેઠાણ એટલે કે સ્વરહેઠાણ માટે ઉપયોગ કરેલ છે, એટલે એની પણ આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય સુધી કોઈ જ પણ પ્રકારની ગણતરી કરવાની નથી. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય પછી આપણે વ્યાજની અને મૂડીકૃત વ્યાજની રકમ ધ્યાનમાં લઈશું. તો મયંક પરમારની આપણે મકાન મિલકતની આવકની ગણતરી કરતી માટે સૌપ્રથમ આપણે પત્રક તૈયાર કરી લેવાનું છે. તો તૈયાર કરીશું શ્રી મયંક પરમારની મકાન મિલકતના શીર્ષક હેઠળની આવકની ગણતરી. પાછલું વર્ષ 2025-26, પાન નંબર અને આકારણી વર્ષ 2026-27. વિગત: મકાન એ ભાડે આપેલ છે, મકાન બી ધંધા માટે ભાડે આપેલ છે, એટલે બંનેની વિગતો ધ્યાનમાં લેવાની છે. જ્યારે મકાન સી છે એ અંગત ધંધા માટે છે, માટે આપણે તેની એક પણ વિગત ધ્યાનમાં લેવાની નથી, પરંતુ મકાન સી છે એ ધંધા વ્યવસાયની આવક માટે ગણતરીમાં ધ્યાનમાં લેવાય. જ્યારે મકાન ડી છે એ અંગત રહેઠાણ માટે એટલે કે સ્વરહેઠાણ માટે છે, માટે તેની આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્ય સુધી કોઈ જ પણ પ્રકારની ગણતરી કરવાની નથી. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 દર્શાવી અને ત્યારબાદ જે વિગતો દર્શાવવાની હોય મકાન ડી ની તે આપણે ધ્યાનમાં લેવાની છે. તો દાખલો ગણતા પહેલા આપણે આ પ્રકારનું પત્રક તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ સૌપ્રથમ આપણે શોધી લેવાનું છે વાજબી અપેક્ષિત ભાડું સ્ટેપ નંબર 1 મુજબ. તો સ્ટેપ નંબર 1 મુજબ આપણે વાજબી અપેક્ષિત ભાડું ધ્યાનમાં લેવાનું હોય ત્યારે આપણે સૌપ્રથમ મ્યુનિસિપલ ભાડું ધ્યાનમાં લેવાનું છે. મકાન એ નું 70,000 અને મકાન બી નું 42,000. જ્યારે મકાન સી નું વિગત આપણે ધ્યાનમાં લેવાની નથી, કારણ કે અંગત ધંધા માટે છે અને ધંધા વ્યવસાયની આવકમાં ધ્યાનમાં લેવાય. જ્યારે મકાન ડી નું પણ ભાડું આપણે ધ્યાનમાં લેવાનું નથી.
તો સૌપ્રથમ આપણે સ્ટેપ નંબર 1 કરવાનું છે વાજબી અપેક્ષિત ભાડું. તો વાજબી અપેક્ષિત ભાડું વખતે આપણે સૌપ્રથમ દર્શાવી દઈશું મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન એ નું 70,000 અને મકાન બી નું 42,000. જ્યારે સી ની એક પણ વિગત ધ્યાનમાં લેવાની નથી, કારણ કે એ અંગત ધંધા માટે છે અને ધંધા વ્યવસાયની આવક માટે ધ્યાનમાં લેવાય. અને ડી છે એ અંગત રહેઠાણ માટે છે, એટલે આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્ય સુધી કોઈ ગણતરી ધ્યાનમાં લેવાની નથી. તો મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું દર્શાવ્યા દીધા પછી આપણે એને વાજબી ભાડા સાથે સરખાવવાના છે. તો દાખલામાં આપણને વાજબી ભાડું આપ્યું છે 65,000 અને 40,000, 65,000 અને 60,000. તો આપણે મકાન એ અને બી નું વાજબી ભાડું ધ્યાનમાં લઈ અને પત્રકમાં મૂકી દેવાનું છે. તો મૂકી દઈશું વાજબી ભાડું મકાન એ નું 65,000 અને મકાન બી નું 40,000. હવે આપણે એ એટલે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને બી એટલે વાજબી ભાડું બેમાંથી જે વધુ રકમ હોય તે ધ્યાનમાં લેવાની છે. તો મકાન એમાં આપણે 70,000ની રકમ વધુ છે માટે ધ્યાનમાં લઈશું, જ્યારે મકાન બીમાં પણ 42,000ની રકમ વધુ હોવાથી આપણે ધ્યાનમાં લીધું છે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું. હવે આને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખાવવાનું છે, એટલે કે આ રકમ છે એ પ્રમાણિત ભાડા કરતાં વધવી જોઈએ નહીં. તો દાખલામાં પહેલા આપણે જોઈ લઈશું પ્રમાણિત ભાડાની રકમ. તો પ્રમાણિત ભાડું છે મકાન એ નું 67,000 અને મકાન બી નું છે 50,000. સી અને ડી ની રકમ ધ્યાનમાં લેવાની નથી, તો આપણે મૂકી દઈશું પ્રમાણિત ભાડું 67,000 અને 50,000. પત્રકમાં મૂકી દઈશું સી પ્રમાણિત ભાડું 67,000 અને 50,000. હવે ઉપર બંનેમાંથી જે ઓછું હોય તે ભાડું સ્ટેપ નંબર 1 મુજબ અપેક્ષિત ભાડું ધ્યાનમાં લેવાનું છે. તો 70,000 અને 67,000 માંથી ઓછી રકમ છે 67,000, તો મકાન એ માટે આપણે 67,000 ધ્યાનમાં લઈશું. જ્યારે મકાન બીમાં 42,000 અને 50,000 માંથી ઓછી રકમ 42,000 છે માટે ધ્યાનમાં લઈશું 42,000. તો સ્ટેપ નંબર 1 મુજબ આપણને મળી ગયું છે અપેક્ષિત ભાડું અનુક્રમે 67,000 અને 42,000. હવે આપણે ગણતરી કરવાની છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. તો ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું છે મકાન એ નું 72,000 છે અને મકાન બી નું 36,000 છે. તો અનુક્રમે આપણે 72,000 અને 36,000 મળવાપાત્ર ભાડામાં મૂકી દઈશું ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું સ્ટેપ નંબર 2 મુજબ. તો સ્ટેપ નંબર 2 મૂકીશું ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું, જેમાં વાર્ષિક ભાડું આપણને આપ્યું છે મકાન એ નું 72,000 અને મકાન બી નું 36,000. તેથી ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું સ્ટેપ નંબર 2 મુજબ થશે 72,000 અને 36,000. તો આપણને બંને સ્ટેપ મુજબનું ભાડું મળી ગયું છે. સ્ટેપ 1 મુજબ અપેક્ષિત ભાડું અને સ્ટેપ મુજબ છે 2 મુજબ ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. હવે આપણે સ્ટેપ નંબર 3 કરવાનું છે. સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 બેમાંથી જે વધુ રકમ હોય તે ધ્યાનમાં લેવાની છે. તો કરીશું સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 માંથી જે વધુ ભાડાની રકમ હોય તે ધ્યાનમાં લેવી. તો મકાન એમાં સ્ટેપ એ નું ભાડું 67,000 છે અને મકાન બી નું સ્ટેપ નંબર 2 નું ભાડું છે એ 72,000 છે. તો વધુ રકમ 72,000 છે માટે આપણે 72,000 ધ્યાનમાં લઈશું. એવી જ રીતે મકાન બી, તો મકાન બી નું સ્ટેપ નંબર 1 મુજબનું અપેક્ષિત ભાડું 42,000 છે, જ્યારે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું 36,000 છે. તો વધુ ભાડાની રકમ 42,000 છે, તો ધ્યાનમાં લઈશું મકાન બી માટે 42,000. સી અને ડી ની કોઈ વિગત આપણે દર્શાવવાની નથી ચોખ્ખા વાર્ષિક મૂલ્ય સુધી. હવે આપણે સ્ટેપ નંબર 4 કરવાનું છે. એટલે સ્ટેપ નંબર 4 એટલે સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું. તો સ્ટેપ નંબર 4 માં લખીશું સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું અનુક્રમે 72,000 અને 42,000. હવે દાખલામાં આપણને મકાન ખાલી રહ્યા સમયનો આપ્યું હોય તો એ ખાલી રહ્યા સમયનું ભાડું બાદ મળશે, તો એ આપણે બાદ કરવાનું છે. તો દાખલામાં આપણને મકાન 1 છે એ ખાલી રહ્યાનો સમય 1 માસ આપેલ છે, જ્યારે મકાન 2 માં કોઈ વિગત નથી અને સી ને તો આપણે ધ્યાનમાં જ નથી લેવાનું અને ડી પણ ધ્યાનમાં નથી લેવાનું. તો મકાન 1 છે 1 માસ માટે ખાલી રહ્યું છે અને મળવાપાત્ર ભાડું 72,000 છે. તો 72,000 ભાગ્યા 12 કરીશું તો 1 માસનું આપણને ભાડું 6,000 રૂપિયા મળશે, એટલે બાદ મળશે 6,000 ભાડાની રકમ. તો આપણે સ્ટેપ નંબર 3 માંથી બાદ કરીશું મકાન ખાલી રહ્યાનું ભાડું. તો મકાન એ છે એનું 72,000 ભાડું છે, ભાગ્યા 12 કરીશું તો 6,000 આવશે અને 1 મહિનો ખાલી રહ્યો છે તો મળશે આપણને 6,000. જ્યારે મકાન બી છે 1 પણ દિવસ ખાલી રહ્યું નથી, એટલે આપણે ડેશ લગાવ્યું છે. તો 3 મુજબના ભાડામાંથી બાદ કરીશું મકાન ખાલી રહ્યા સમયનું ભાડું 72,000 માઇનસ 6,000, તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળશે મકાન એ નું 66,000 અને મકાન બી નું મળશે 42,000. હવે આપણે આમાંથી બાદ કરવાના છે મ્યુનિસિપલ કરવેરા, અને મ્યુનિસિપલ કરવેરા બાદ કરીશું ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી તો આપણને મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય.
તો દાખલામાં આપણને મ્યુનિસિપલ કરવેરા આપ્યા છે, મકાન એના 2.5% છે અને મકાન બીમાં વાજબી ભાડાના 2.5% લેખે ગણવાનું છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મકાન એમાં મ્યુનિસિપલ આકારણી મુજબ ભાડાના આપણે ગણવાના છે 2.5% અને જ્યારે મકાન બીમાં વાજબી ભાડું 40,000 છે એના 2.5% લેખે ગણવાના છે અને બાદ કરવાના છે. જ્યારે મકાન સી છે અંગત ધંધા માટે છે એટલે આપણે ધ્યાનમાં નથી લેવાનું અને મકાન ડી છે એ સ્વરહેઠાણ માટે છે એટલે એની વિગત પણ ધ્યાનમાં લેવાની નથી. તો દર્શાવી દઈશું બાદ મ્યુનિસિપલ કરવેરા. મકાન 1 તો મકાન 1 નું આ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું 70,000 છે એના 2.5% કરશું તો મળશે 1750. જ્યારે મકાન નંબર 2 છે એને આપણે જે આપણને વાજબી ભાડું આપ્યું છે 40,000 એના 2.5% લેખે કરવાના છે. તો 40,000 ના 2.5% કરશું તો મળશે આપણને 1,000. ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી મ્યુનિસિપલ કરવેરા બાદ કરશું તો મળશે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. મકાન 1 નું 66,000 માઇનસ 1750 કરીશું તો મળશે આપણને 64,250. જ્યારે મકાન બી નું 42,000 માઇનસ 1,000 કરશું તો મળશે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 41,000. એટલે કે એનવીએ મળ્યું આપણને અનુક્રમે 64,000 અને 64,250 અને 41,000. મકાન સી ની એક પણ વિગત ધ્યાનમાં નથી લેવાની. જ્યારે મકાન ડી છે એનું આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય હવે આપણે શૂન્ય દર્શાવી દેવાનું છે. એટલે કે હવે પછીની જે મકાન ડી ની વિગતો આવે એ ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની છે. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય દર્શાવી દીધા બાદ આપણે બાદ કરવાની છે ખાસ કપાતો અને ખાસ કપાતોમાં સૌપ્રથમ આપણે પ્રમાણિત કપાત બાદ કરવાની છે અને ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% કરવાની છે. તો બાદ કરીશું ખાસ કપાતોમાં પ્રમાણિત કપાત ચોખ્ખા મૂલ્યના 30%. તો મકાન નંબર 1 છે એનું ચોખ્ખું મૂલ્ય આવ્યું છે 64,250. 64,250 ના 30% કરીશું તો મળશે આપણને 19,275. જ્યારે મકાન બી નું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે એ 41,000 છે અને 41,000 ના 30% કરીશું તો મળશે આપણને 12,300. જ્યારે મકાન સીમાં કોઈ વિગત દર્શાવવાની નથી અને ડીમાં પણ કોઈ વિગત દર્શાવવાની નથી. ત્યારબાદ આપણને બાદ કરવાનું છે મકાનની લોન પર વ્યાજ. તો અનુક્રમે મકાન એ ની 40,000 બાદ મળશે, મકાન બી ની 17,000 બાદ મળશે. મકાન સી છે એની વિગત ધ્યાનમાં નથી લેવાની અને મકાન ડી નું વ્યાજ મળશે બાદ આપણને 32,000. તો બાદ કરી દેશું મકાનની લોન પર વ્યાજ. તો મકાન લોન પર વ્યાજ છે એ મકાન એ નું 40,000, મકાન બી નું 17,000, મકાન સી ને આપણે ધ્યાનમાં જ નથી લેવાનું અને મકાન ડી નું 32,000 વ્યાજ બાદ કરવાનું છે. ત્યારબાદ આપણે દાખલામાં જોવાનું છે મૂડીકૃત વ્યાજ. તો મૂડીકૃત વ્યાજ અંગેની વિગત આપણને આપી છે. મકાન એ નું 60,000 છે, મકાન બી નું 5,000 છે અને મકાન સી નું છે 8,000. જ્યારે બાંધકામ પૂરું થયાનું વર્ષ છે એ મકાન એ નું 22-23 છે એટલે કે 27માં આપણને બાદ મળવાનું છે 1/5 ભાગનું. મકાન ડી નું બી નું આપણને રકમ બાદ મળશે નહીં કારણ કે 20-21, 21-22, 22-23, 23-24 અને 24-25 એટલે મકાન બી નું પણ બાદ મળશે અને મકાન સી નું 21-22માં છે તો એ પણ વ્યાજ બાદ મળશે. એટલે કે એનું પણ આપણે ધ્યાનમાં લેવાનું નથી જ્યારે મકાન ડી ની કોઈ વિગતો આપણને આપેલી નથી. એટલે કે આપણને મકાન એ અને બી નું મૂડીકૃત વ્યાજ બાદ મળશે અનુક્રમે 1/5 ભાગ. તો બાદ કરીશું મૂડીકૃત વ્યાજ 1/5 લેખે 60 મકાન 1 નું 60,000 ના 1/5 કરીશું તો મળશે 12,000 અને મકાન 2 એટલે કે હાઉસ 2 નું 5,000 મૂડીકૃત વ્યાજ છે અને 1/5 કરીશું તો મળશે આપણને 1,000. સી ની કોઈ વિગત ધ્યાનમાં નથી લેવાની અને ડી માં કોઈ મૂડીકૃત વ્યાજ છે નહીં. તો આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી પ્રમાણિત કપાત, મકાન લોન પર વ્યાજ અને મૂડીકૃત વ્યાજની રકમ બાદ કરવાની છે અને મકાનની કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો મકાનનું કરપાત્ર વાર્ષિક મૂલ્ય મળશે મકાન એ નું 64,250 માઇનસ 19,275 માઇનસ 40,000 માઇનસ 12,000 કરીશું તો મળશે 7,025. જ્યારે મકાન બી નું 41,000 માઇનસ 12,300 માઇનસ 17,000 માઇનસ 1,000 કરીશું તો મળશે આપણને 10,700. જ્યારે મકાન સી ની તો એક પણ વિગત ધ્યાનમાં નથી લેવાની કારણ કે અંગત ધંધા માટે છે અને અંગત ધંધા માટે મકાન હોય તો એ ધંધા વ્યવસાયની આવકમાં ધ્યાનમાં લેવાય. જ્યારે મકાન ડી નું વ્યાજ મળશે આપણને બાદ 32,000. આમ કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય અનુક્રમે મકાન એ નું 7,025, મકાન બી નું 10,700 અને મકાન સી નું મળ્યું છે 32,000.
હવે આપણે કુલ કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો મકાન મિલકતની કુલ કરપાત્ર આવક બરાબર 7,000 - 7,025 વત્તા 10,700 માઇનસ 32,000 કરીશું તો મળશે આપણને 28,325 કરપાત્ર આવક. તો આ દાખલામાં નવો મુદ્દો એ હતો કે મકાન સી છે એ અંગત ધંધા માટે છે ને અંગત ધંધા માટે હોય તો એની એક પણ વિગત ધ્યાનમાં લેવાની નથી. અને બીજો મુદ્દો એ હતો કે મ્યુનિસિપલ જે કરવેરા છે મ્યુનિસિપલ કરવેરા એ આપણે ગણવાના હતા ચોખ્ખા મૂલ્યના વાજબી ભાડાના 2.5% લેખે મકાન 2માં. તો આ પ્રકારનો દાખલો ગણતા પહેલા આપણે સૌપ્રથમ સ્ટેપ નંબર 1 મુજબનું ભાડું શોધવાનું, ત્યારબાદ સ્ટેપ નંબર 2 મુજબનું, અને સ્ટેપ 1 અને 2માંથી જે ભાડાની રકમ વધુ હોય એ સ્ટેપ 3માં લેવાની છે અને સ્ટેપ 3 મુજબનું ભાડું સ્ટેપ નંબર 4માં ધ્યાનમાં લેવાનું છે. એમાંથી બાદ કરવાનું છે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું, તો મળશે આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય, અને ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી બાદ કરવાના છે મ્યુનિસિપલ કરવેરા, તો મળશે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. અને ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી ખાસ કપાતમાં પ્રમાણિત કપાત, હાઉસિંગ લોનનું વ્યાજ અને મૂડીકૃત વ્યાજ બાદ કરતા મળશે આપણને કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય. અને કરપાત્ર વાર્ષિક ચોખ્ખા મૂલ્યનો સરવાળો કરીશું તો મકાન મિલકતની કુલ કરપાત્ર આવક મળશે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2016માં પૂછાયેલ તેનો ઉકેલ હતો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, લિંકને મિત્રો સાથે શેર કરી દો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે. તો વિલાસ હાલાણી 4 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે. આકારણી વર્ષ 2026-27 માટે વિલાસ હાલાણીની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરો. વિગત: મકાન એ, મકાન બી, મકાન સી અને મકાન ડી, જેમાં મ્યુનિસિપલ ભાડું મકાન 1નું 1,05,000, મકાન 2નું 63,000, મકાન સીનું 90,000 અને મકાન ડીનું 1,08,000. વાજબી ભાડું અનુક્રમે 97,500, 60,000, 97,500 અને 90,000. પ્રમાણિત ભાડું અનુક્રમે 1,05,000, 75,000, 90,000 અને 90,000. મળવાપાત્ર ભાડું અનુક્રમે 1,08,000, 54,000 અને ડેશ. મ્યુનિસિપલ કરવેરા અનુક્રમે મકાન એના 2.5%, મકાન બીમાં વાજબી ભાડાના 2%, મકાન સીમાં 4500 અને મકાન ડીમાં 20%. મકાન લોન પર વ્યાજ છે અનુક્રમે 60,000, 25,500, 12,000 અને 48,000. મકાન ખાલી રહ્યાનો સમય મકાન 1 માસ, બી, સી અને ડી ની કોઈ વિગત નથી. મૂડીકૃત વ્યાજ અનુક્રમે 90,000, 7,500, 12,000 અને ડેશ. બાંધકામ પૂરું થયાનું વર્ષ 2020, 22-23, 20-21 અને 21-22 અને ડેશ. મકાનનો ઉપયોગ રહેઠાણ માટે ભાડે આપેલ, ધંધા માટે ભાડે આપેલ, અંગત ધંધા માટે અને અંગત રહેઠાણ માટે. વધારાની માહિતી છે. મકાન એ ના મ્યુનિસિપલ કરવેરા અને મકાન લોન પર વ્યાજ ચૂકવેલ નથી. આવું વિગત આપી હોય તો પણ આપણે ચૂકવી દીધા છે એમ કરીને ગણતરી કરતી વખતે બંને વિગતો ધ્યાનમાં લેવાની છે. મકાન બીમાં તો ચૂકવેલા છે માટે આપણે બંને વિગતો ધ્યાનમાં લેવાની છે. મકાન સી છે એ અંગત ધંધા માટે છે માટે આપણે ધંધા વ્યવસાયની આવકની ગણતરી કરતી વખતે બધી જ વિગતો ધ્યાનમાં લેવાની છે. એટલે મકાન સીની એક પણ વિગત ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની નથી. અને મકાન ડીની લોન 2020માં લીધી હતી તો મકાન ડીની લોન પરનું વ્યાજ બાદ મળશે, પરંતુ મૂડીકૃત વ્યાજ આપેલું હોય તો બાદ મળશે નહીં. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અને આ દાખલાનો મકાન મિલકતની કુલ કરપાત્ર આવક કેટલી મળે છે તે આપણે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, લિંકને મિત્રો સાથે શેર કરી દો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.